Hello students, good morning to all of you. Today we will going to discuss about nitro dyes. In previous lecture we already completed nitro dyes. Unit number 3, paper dyes, synthetic dyes. In this unit we already discussed about acridine dyes and nitro dyes. Next, nitro dyes. According to your syllabus, in nitro dyes we discuss about 3 dyes. But before this, first we discuss about introduction part. Nitro means NO2 group. Nitroso means NO. Nitro means NO2 group. Nitro dyes are the nitro derivative. All nitro dyes are nitro derivatives of phenols. Nitro derivatives of phenols having at least one nitro group. ઓછામાં ઓછું એક નાઇટ્રો ગ્રુપ આવેલું હોય. એક કરતાં વધારે નાઇટ્રો ગ્રુપ હોઈ શકે, પરંતુ જેટલી નાઇટ્રો ડાઇઝ આપણે ડિસ્કસ કરવાની છે એના સ્ટ્રક્ચરમાં ઓછામાં ઓછું એક નાઇટ્રો ગ્રુપ હોય. અને જેટલી નાઇટ્રો ડાઇઝ છે એ બધા ફિનોલિક રિંગ હશે. એમાં મીન્સ બેન્ઝિન રિંગ સાથે હાઇડ્રોક્સી ગ્રુપ જોડાયેલું હોય અને એ બધા નાઇટ્રો ડેરિવેટિવ્સ હશે. એટલે નાઇટ્રો ડેરિવેટિવ્સ ઓફ ફિનોલ્સ having at least one nitro group. કઈ પોઝિશન? ઓર્થો or para position. One nitro group in the ortho or para position to the hydroxy group. ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ હોય એની ઓર્થો અથવા પેરા પોઝિશનમાં નાઇટ્રો ગ્રુપ આવેલું હોય. મેટા ડાયરેક્ટિંગ ક્યારેય હશે નહીં. એટલે નાઇટ્રો ગ્રુપ ઇન ધ ઓર્થો ઓર પેરા પોઝિશન ટુ ધ હાઇડ્રોક્સી, હિયર ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ. બરોબર, હાઇડ્રોક્સી મીન્સ OH. ઓકે, તો નાઇટ્રો ડાઇસ કોને કહેવાય? તો કે એના સ્ટ્રક્ચરમાં ઓછામાં ઓછો એક નાઇટ્રો ગ્રુપ આવેલું હોય, NO2 ગ્રુપ, અને એ બધા નાઇટ્રો ડેરિવેટિવ્સ હોય. ફિનોલની ઓર્થો અથવા પેરા પોઝિશનમાં નાઇટ્રો ગ્રુપ આવેલું હોય. નેક્સ્ટ, ક્રોમોફોર એન્ડ ઓક્ઝોક્રોમ. I hope you all very well know about chromophore and oxochrome. In these dyes, which group is being chromophore? તો કે જેના આધારે ડાઇઝમાં કલર આવતો હોય ઈવડું એ ગ્રુપ આપણે ક્રોમોફોર તરીકે બિહેવ કરે. હિયર નાઇટ્રો ગ્રુપ મીન્સ NO2 ગ્રુપ. ઓક્ઝોક્રોમ મીન્સ નાઇટ્રો ગ્રુપ સિવાયનું કયું એવું જે ગ્રુપ છે જેના આધારે ડાઇઝની ઇન્ટેન્સિટી હાઈ મીન્સ ફાસ્ટ અથવા લાઇટ થતી હોય, આછી કે પછી વધારે બ્રિલિયન્ટ શાર્પ થતી હોય, તો કે હાઇડ્રોક્સી ગ્રુપ. કયું ગ્રુપ? હાઇડ્રોક્સી ગ્રુપ. બટ એરોમેટિક હાઇડ્રોક્સી ગ્રુપ મીન્સ ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ. ઓકે, તો ક્રોમોફોર તરીકે નાઇટ્રો ગ્રુપ અને ઓક્ઝોક્રોમ તરીકે હાઇડ્રોક્સી ગ્રુપ. પણ કયું? તો કે ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ. Nitro group is a chromophore because its presence in a compound gives yellow color. Mostly nitro dyes છે એ બધી yellow color રહી છે. એટલે આપણે લખીએ nitro group is a chromophore because its presence, જે તે સ્ટ્રક્ચરમાં એની પ્રેઝન્સ, હાજરી, because
its presence in a compound or structure gives yellow color. You all already perform in laboratory some nitro compounds like nitrobenzene, metadienitrobenzene. Nitro compound means organic compound. In organic spotting you already find chemical nature, then which group is present in the structure. Here nitro group means all nitro compound are mostly yellow color. Next, chromophore is an unsaturated group. Chromophore છે એ unsaturated group હોય. NO2 તો જે ડબલ બોન્ડ O હોય અને અહીંયા આ રીતે ઓક્સિજન હોય. તો unsaturated means ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ. એટલે ક્રોમોફોર જેટલા ગ્રુપ હોય એ અનસેચ્યુરેટેડ ગ્રુપ હોય. ક્રોમોફોર તરીકે જે ગ્રુપ બિહેવ કરતા હોય એ બધા જ ગ્રુપ. નાઇટ્રો, નાઇટ્રોસો, એઝો, કીટો, થાયો, કાર્બોનિલ, ઇથિલિન એ બધા ક્રોમોફોર તરીકે બિહેવ કરે. જો સ્ટ્રક્ચરમાં તમે એવા કોઈ ગ્રુપ જોવો તો એ શેના તરીકે બિહેવ કરતું હોય? ક્રોમોફોર તરીકે. એટલે આપણે એમ કહી શકીએ કે ક્રોમોફોર હોય એમાં પાઈ ઇલેક્ટ્રોને હોય અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોને હોય. Here we discuss about nitro group, therefore we discuss about NO2 group. NO, here you see this is pi bond, one pi bond and one sigma bond. અને ઓક્સિજન પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય. એટલે ક્રોમોફોર હોય એમાં પાઈ બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન મીન્સ એન બોન્ડ, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ એમાં રહેલા હોય. બરોબર. અને સિગ્મા બોન્ડ તો હોય જ તે. એટલે ક્રોમોફોર છે એ 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન ધરાવે. કેટલા પ્રકારની? તો કે 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન. સંક્રાંતિ જે તમે સ્ટડી કરીને આવ્યા છો ઇન પ્રીવિયસ સેમેસ્ટર. 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન, પાઈ ટુ પાઈ સ્ટાર એન્ડ એન ટુ પાઈ સ્ટાર. એટલે 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન. એમાં પાઈ ટુ પાઈ સ્ટાર એટલે એમાં પાઈ બોન્ડ આવે, પાઈ ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન. એન્ડ સેકન્ડ N2 પાઈ સ્ટાર એટલે એમાં શું છે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એટલે પાઈ ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન એન્ડ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન. બરોબર છે. નેક્સ્ટ, oxochrome is a functional group of atoms with one or more lone pairs of electron which attached to the chromophore. એટલે તમને ખબર છે હાઇડ્રોક્સી ગ્રુપ હોય, એમિનો હોય, આલ્ડીહાઇડ હોય, મિથાઇલ મર્કેપ્ટન હોય, એ બધા શું કહેવાય? ઓક્ઝોક્રોમ. ઇન શોર્ટ, નાઇટ્રોડાઇઝ એટલે એમાં NO2 ગ્રુપ મિનિમમ 1. પહેલાં તો નાઇટ્રોડાઇઝ કોને કહેવાય? તો કે જેટલા નાઇટ્રોડાઇઝ હોય એ બધી નાઇટ્રો ડેરિવેટિવ્સ હોય. કોના? ઓફ ફિનોલ્સ. એટલે ફિનોલ્સની ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ હોય એની ઓર્થોવર પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ અટેચ થયેલું હોય. ક્રોમોફોર તરીકે નાઇટ્રો ગ્રુપ બિહેવ કરશે અને ઓક્ઝોક્રોમ તરીકે ફિનોલિક હાઇડ્રોક્સી ગ્રુપ બિહેવ કરશે. નાઇટ્રો ગ્રુપ ઇઝ અ ક્રોમોફોર. શું કામ? તો કે કલર ઇમ્પાર્ટિંગ સબસ્ટન્સ. વી ઓલ નો ધેટ વોટ ઇઝ ક્રોમોફોર. In one sentence we say that chromophore is a color imparting substance. Nitro group is a chromophore because its presence in a compound gives yellow color. એ નાઇટ્રો ગ્રુપના આધારે તે જે તે ડાઇઝનો આપણને યલો કલર મળે. અને ઓક્ઝોક્રોમના આધારે એ કલરની ઇન્ટેન્સિટી છે, બ્રિલિયન્ટ છે, વધારે બ્રિલિયન્ટ થાય મીન્સ વધારે શાર્પ થાય અથવા લાઇટ થાય. બરોબર. અકોર્ડિંગ ટુ યોર સિલેબસ, in this dyes we will going to discuss about 3 dyes, and that is first naphthol yellow S. સિલેબસમાં તમારે બ્રેકેટમાં નામ આપેલા છે એના આધારે
ત્રણ ડાઈઝ લખેલી છે, નેપ્થોલ યલો એસ, પિગમેન્ટ ક્લોરાઇડ GG, and last lethal fast yellow GG. Lethal fast yellow GG. Here we also discuss about fourth number, and that is disperse yellow. Disperse yellow. In your syllabus, this dyes, disperse yellow, is included in nitroso dyes, but in the structure of disperse yellow dye, we clearly show nitro group instead of nitroso group. Means disperse yellow નું જે કાંઈ સ્ટ્રક્ચર છે એમાં નાઇટ્રોસો ગ્રુપ આવેલું નથી. ભૂલથી સિલેબસમાં એમાં લખાઈ ગયું હોય, બરોબર, પરંતુ એમાં ક્યુ ગ્રુપ છે? નાઇટ્રો ગ્રુપ છે. એટલે એ ડાય શેમાં આવે? નાઇટ્રો ડાઇઝમાં. એન્ડ રેફરન્સ બુક GR ચટવાલ, ગુરદીપ આર ચટવાલમાં પણ ડિસ્પર્સ યલો જે ડાય છે એ નાઇટ્રો ડાઇઝમાં લખેલી છે. એટલે નાઇટ્રો ડાઇઝમાં ટોટલ 4 ડાઇઝ આપણે ભણવાની છે, નેપ્થોલ યલો એસ, પિગમેન્ટ ક્લોરાઇડ GG, and lethal fast yellow GG, and last disperse yellow. પિગમેન્ટ છે એ વન ટાઈપ ઓફ પેસ્ટ છે, સેમી સોલિડ ટાઈપ છે, બરોબર. એ આપણે વાત થઈ ગયેલી છે આગળ કે ધ કલર્ડ સબસ્ટન્સ વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર. ડાઈઝ અને પિગમેન્ટ વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? તો કે ડાઈઝ હોય અને પિગમેન્ટ. એકવાર આપણે અગેન રિવિઝન કરી લઈએ, ડાઈઝ અને પિગમેન્ટ. તો ફર્સ્ટ ડિફરન્સ છે, ડાઈઝ છે એ વોટર સોલ્યુબલ હોય, whereas pigment is water insoluble. Dyes is a water soluble and pigment is a water insoluble. This is basic difference between dyes and pigment. Dyes or dye stuff એવા બે વર્ડ યુઝ થાય છે. કલર્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓર મિક્સચર. ડાઈસ એ બધું શું છે? કલર્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. અને પિગમેન્ટ છે એ કલર્ડ સબસ્ટન્સ છે પણ ઇનસોલ્યુબલ ઇન વોટર ઓર અધર સોલ્વન્ટ. એમાં એ શું હોય? વોટરમાં ઇનસોલ્યુબલ હોય. એટલે એનું સેમી સોલિડ મીન્સ પેસ્ટ જેવું ફોર્મ બને, નો લિક્વિડ નો સોલિડ, બરોબર. Dye is applied in the form of solution, whereas the pigment is applied in the form of a paste. એટલે dye કઈ રીતે એપ્લાઇડ થાય? It is applied in the form of solution. Water soluble છે, in the form of solution. એટલે એ સોલ્યુશનના ફોર્મમાં એપ્લાય થાય. Whereas pigment is applied in the form of paste. Pigment is applied in the form of paste, બરોબર. પેસ્ટ ફોર્મમાં એપ્લાય થાય, ઇન વિચ ઇટ ઇઝ ઇનસોલ્યુબલ. પેસ્ટ ફોર્મમાં એપ્લાય થતી હોય તો જે મટીરિયલમાં જે કાંઈ સોલ્વન્ટ હોય એમાં ઇનસોલ્યુબલ રહેતા હોય એમાં એની પેસ્ટ બનાવવાની આવે, બરોબર. અને આપણે જોયેલું છે કે ડાય ઇઝ અ કલર્ડ સબસ્ટન્સ, બટ ઓલ કલર્ડ સબસ્ટન્સ આર નોટ ડાય. ડાયના જે કાંઈ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે એ જો એમાં એપ્લાય થતી હોય તો જ આપણે એને ડાય કહી શકીએ. નાવ ફર્સ્ટ નેપ્થોલ યલો એસ. નેપ્થોલ યલો એસ. ડાય શરૂ કરતા પહેલાં એક ઇન્સ્ટ્રક્શન. આપણે પહેલાંના વિડીયોમાં એવી વાત થઈ હતી કે તમારે ટોટલ 8 ક્વેશ્ચન લખવાના આવશે, બરાબર, અસાઇનમેન્ટમાં.
અસાઇનમેન્ટ 1 અને અસાઇનમેન્ટ 2. પરંતુ એમાં થોડુંક ચેન્જીસ છે. તમારી ઇન્ટરનલ ટેસ્ટ હાલની પરિસ્થિતિના આધારે લેવાની નથી, એટલે ટોટલ તમારે 16 ક્વેશ્ચન લખવાના છે. અસાઇનમેન્ટ 1 રૂપા મેડમે ઓલરેડી મૂકી દીધેલું છે, એના ક્વેશ્ચન્સ ને એ બધું. ટોટલ 8 ક્વેશ્ચન છે. યુનિટ 1 અને યુનિટ 3 એને આપણે અસાઇનમેન્ટ 1માં ઇન્ક્લુડ કરીએ છીએ, અને સેમ વે યુનિટ 2 અને યુનિટ 4 છે એને આપણે અસાઇનમેન્ટ 2માં ઇન્ક્લુડ કરશું. મોસ્ટલી એ રીતની ટ્રાય કરી છે કે ઓલ ઓવર તમારો સિલેબસ છે એ કવર થઈ જાય, કારણ કે તમારા હાથ નીચેથી એકવાર લખાઈ જાય બધી ડાયસ તો પછી આપણને એક્ઝામમાં બહુ પ્રોબ્લેમ પડે નહીં. મેઇન ટાર્ગેટ આપણો ફાઇનલ એક્ઝામ છે. એટલે ઘણાને એવું થશે કે મેડમે થોડુંક વધારે લખવાનું આપી દીધું ને આના કંઈ માર્ક નથી ના, પણ આપણે ખોટી વેઠ ઉતારવાની નથી. વ્યવસ્થિત રીતે લખવું અને સમજીને લખવાનું, બરાબર. અને આપણે મોસ્ટલી જે બધું ચાલી ગયેલું છે, મારા યુનિટની વાત કરું તો યુનિટ 3માં એક્રિડિન ડાઇઝ, નાઇટ્રોડાઇઝ ને નાઇટ્રોસોડાઇઝ એ જ આપણે આપેલી છે, બરાબર. એનું આપણે રિવિઝન પણ વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. પછી આપણે હવે 2 ડાઇઝ બાકી છે, આપણે ધીમે ધીમે પૂરી કરી નાખશું. એટલે મેસેજ એકાદ 2 જણાના વિદ્યાર્થીને આવેલા છે, સ્ટુડન્ટ્સના, એટલે બધાએ મેસેજ કરવાની જરૂર નથી. એટલે હું અત્યારે આ વિડીયોમાં તમને કહી દઉં છું કે 2 અસાઇનમેન્ટ છે. એક અસાઇનમેન્ટના 8 ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો એક યુનિટમાંથી તમારે 4 ક્વેશ્ચન લખવાના છે, બરાબર. એટલે અત્યારે તમને અસાઇનમેન્ટ 1 આપેલું છે, એટલે તમે લખવાનું સ્ટાર્ટ કરી દેજો. ઇન વેરી શોર્ટ ટાઈમ વી વિલ ગીવ યુ ઓલ્સો અસાઇનમેન્ટ 2. ઇન ધીસ અસાઇનમેન્ટ ઓલ્સો યુ હેવ ટોટલ 8 ક્વેશ્ચન, એન્ડ અસાઇનમેન્ટ 1 અને અસાઇનમેન્ટ 2ના જેટલા ક્વેશ્ચન છે એ બધા કમ્પલસરી લખવાના છે, બરાબર. ઇન્ટરનલ જે ટેસ્ટ છે એ લેવાની નથી, એટલે તમારા અસાઇનમેન્ટની બધું વ્યવસ્થિત રીતે ચેક થશે. એટલે કોઈ કાંઈ કાપકૂપ કરવી નહીં. તેમ છતાં કોઈને ડાઉટ હોય તો પૂછવું કે કઈ રીતનું શું આ તે. લાસ્ટ સેમેસ્ટર છે ઇન યોર બીએસસી, એટલે હવે તમને આઈડિયા છે. તમે અત્યાર સુધી જે રીતે લખેલું છે એ રીતે જ તે તમારે બધું લખવાનું છે. નાવ કન્ટિન્યુ કરીએ. નેપ્થોલ યલો એસ. ફર્સ્ટ સ્ટ્રક્ચર naphthol means here alpha naphthol ring એટલે OH, બરોબર. નામ ઉપરથી ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જોયું આપણે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ હોય વિથ રિસ્પેક્ટ હાઇડ્રોક્સી ગ્રુપ. એટલે હાઇડ્રોક્સી ગ્રુપની આ ઓર્થો પોઝિશન થઈને આ પેરા પોઝિશન થઈ, એમાં શું છે? નાઇટ્રો ગ્રુપ. અને આ પોઝિશન ઉપર SO3H મીન્સ સલ્ફોનિક એસિડ ગ્રુપ છે. ઇટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ નેપ્થોલ યલો એસ. નાવ સિન્થેસિસ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું લેશું? આલ્ફા નેપ્થોલ. ઓકે. OH 1 naphthol or alpha naphthol. First we give the treatment of sulfonation, means sulfonation concentrate H2SO4 એટલે સલ્ફોનિક એસિડ ગ્રુપ છે SO3H એ અટેચ થશે. કઈ પોઝિશન ઉપર? તો કે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર. આલ્ફા નેપ્થોલ હતું જ તે OH. ઓર્થો પોઝિશન ઉપર સલ્ફોનિક એસિડ અને પેરા પોઝિશન ઉપર સલ્ફોનિક એસિડ. એટલે આ શું થયું? 1 નેપ્થોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. હવે વધારે કન્સન્ટ્રેટ H2SO4 એડ કરીએ અને ફરીવાર એને સલ્ફોનેશનની ટ્રીટમેન્ટ આપીએ, એટલે અગેન 7 નંબરની પોઝિશન ઉપર સલ્ફોનિક એસિડ ગ્રુપ અટેચ થાય. એટલે અગેન સલ્ફોનેશન concentrate H2SO4
સલ્ફોનેશન. એટલે 7 નંબરની પોઝિશન, એટલે આ જે પોઝિશન છે ત્યાં આપણે સલ્ફોનિક એસિડ ગ્રુપ SO3H ગ્રુપ અટેચ થશે. OH, SO3H, SO3H and SO3H means 1 naphthol 2,4,7 trisulfonic acid. But according to our structure of dyes, naphthol yellow as in position number 2 and 4 we have nitro group. So in this compound we gave the treatment of nitration. So next step, nitration. With nitrating mixture means concentrate HNO3 plus concentrate H2SO4. એટલે સેકન્ડ અને 4 નંબરની પોઝિશનમાં સલ્ફોનિક એસિડ જે ગ્રુપ છે એ ડાયરેક્ટ એમાં કન્વર્ટ થઈ જશે નાઇટ્રો ગ્રુપમાં. એન્ડ વી ગીવ ધ સ્ટ્રક્ચર ઓફ અવર ડાઇઝ નેપ્થોલ યલો એસ SO3H, naphthol yellow S. ઓકે, આયુપેક નેમ આપવું હોય તો 2,4 ડાયનાઇટ્રો 2,4 ડાયનાઇટ્રો 1 નેપ્થોલ 7 સલ્ફોનિક એસિડ લખીએ આપણે. 2,4 1 2 3 4 5 6 7 and 8 2,4 ડાયનાઇટ્રો રિંગ છે 1 નેપ્થોલ એટલે 1 નેપ્થોલ 7 સલ્ફોનિક એસિડ. ઓકે, યુઝીસ. હવે અહીંયા એક વાત કે જે તે ડાયઝ હોય એના સોડિયમ સોલ્ટમાં વધારે પ્રમાણમાં એપ્લાય થતી હોય. શું કામ? આપણે જોયેલું છે લેક્ચરમાં તે કે સોડિયમ પોટેશિયમ સોલ્ટ હોય ઇઝીલી વોટર સોલ્યુબલ હોય એટલે અહીંયા SO3Hમાં Hની બદલે શું આવી જાય? Na. ઇટ ઇઝ યુઝડ એઝ ઇન ધ ફોર્મ ઓફ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ. યુઝીસમાં સોડિયમ પોટેશિયમ સોલ્ટ તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. યુઝીસ વેરી ચીપ ડાય છે, ખૂબ જ સસ્તી છે. ચીપ ડાય ફોર વૂલ એન્ડ સિલ્ક મટીરિયલ. ઇટ ઇઝ વેરી ચીપ ડાય ફોર વૂલ એન્ડ સિલ્ક મટીરિયલ. નોન પોઈઝનસ, એમાં જુઓ કોઈ પોઈઝનસ ગ્રુપ આવતા નથી. સાયનાઇડ ગ્રુપ છે કે એવા કોઈ આવેલા નથી. સાયનાઇડ ગ્રુપ ઇઝ વેરી પોઈઝનસ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ ફૂડ કલર. ફૂડ કલર તરીકે પણ નેપ્થોલ યલો એસનો ઉપયોગ થાય છે. એટલે ઇટ ઇઝ વેરી ચીપ ડાય. કયા મટીરિયલ માટે? તો કે વૂલ એન્ડ સિલ્ક માટે. નોન પોઈઝનસ છે, ઝેરી નથી. ઝેરી નથી એટલે એનો યુઝ શેના તરીકે થાય છે? ફૂડ કલર તરીકે પણ એને એપ્લાય કરી શકાય છે. નેક્સ્ટ, સેકન્ડ, પિગમેન્ટ ક્લોરાઇડ GG. પિગમેન્ટ ક્લોરાઇડ GG. ઓકે, ફર્સ્ટ structure, yes. પિગમેન્ટ ક્લોરાઇડ GG અને લિથોલ ફાસ્ટ યલો GG સેમ સ્ટ્રક્ચર છે. ઓનલી ડિફરન્સ ઇઝ ક્લોરિન એટમની જે કંઈ પોઝિશન છે એમાં ખાલી ડિફરન્સ છે. બરોબર, આપણે જોયેલું છે. એટલે NO2 અને C. આ શેનું સ્ટ્રક્ચર છે? પિગમેન્ટ ક્લોરાઇડ GG. તમે જુઓ બંને સાઈડ સેમ ગ્રુપ છે. બરોબર, આ અને આ
એક કાર્બનવાળું જ્યારે આપણે મોસ્ટલી જોતું હોય ત્યારે આપણે ફોર્માલ્ડિહાઇડનો યુઝ કરીએ છીએ. અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે NH2 લઈએ એટલે એમાંથી HH અને ફોર્માલ્ડિહાઇડમાંથી ઓક્સિજન રિમૂવ એઝ વોટર મોલેક્યુલ એન્ડ વી ઇઝીલી ગીવ પિગમેન્ટ ક્લોરાઇડ GG. નાવ સિન્થેસિસ. જો સ્ટ્રક્ચર યાદ રહી જાય તો સિન્થેસિસમાં તમને ખૂબ જ સરળતા રહેશે. આપણે લેક્ચરમાં પણ વાત કરેલી છે. NO2 NH2 એન્ડ Cl. કેટલા મોલ લેવાના છે? 2 મોલ. નામ એનિલિનના આધારે જો આપણે નામ આપવું હોય બરોબર તો ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો, અહીંયા ઓર્થો, આની મેટા પોઝિશન ઉપર ક્લોરિન, અથવા 1 2 3 4 2 એમિનો 4 ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. બરોબર, કોઈ પણ રીતે તમે નામ આપી શકો. 2 એમિનો 4 ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. 2 મોલ react with formaldehyde. Condensation reaction. વોટર રિમૂવ કરવા માટે આપણે કન્સન્ટ્રેટ H2SO4 નો પણ યુઝ થાય છે. એટલે ઇન પ્રેઝન્સ ઓફ કન્સન્ટ્રેટ H2SO4 ઓક્સિજન અને એમિનો ગ્રુપ આવા 2 મોલ છે એટલે 2 મોલમાંથી એમિનો ગ્રુપમાંથી એક હાઇડ્રોજન એટલે રિમૂવ વોટર એટલે ડાયરેક્ટ આપણને શું મળશે? પિગમેન્ટ ક્લોરાઇડ GG. જ્યાંથી બોન્ડ બ્રેક થયા હોય ત્યાંથી બોન્ડ જોઈન્ટ કરી દેવાના રહેશે. એટલે NO2 NH Cl CH2 વધ્યું એટલે આની સાથે CH2 સેમ NH NO2 and Cl. પિગમેન્ટ એક્ઝામમાં તમને એક્ઝામિનરને બધાને ખબર જ છે કે આ સ્ટ્રક્ચર આવી ગયું છે, તેમ છતાં આપણે નીચે નામ લખી દેવાનું છે. બરોબર, સ્ટાર્ટિંગ મટીરિયલ ને એન્ડિંગ મટીરિયલના નામ કમ્પલસરી છે. પિગમેન્ટ ક્લોરાઇડ GG. વેરી સિમ્પલ સિન્થેસિસ. પિગમેન્ટ છે એટલે આ ડાઈસ છે એ વોટર ઇનસોલ્યુબલ હશે એટલે યુઝિસ ઇટ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર. શું કામ? પિગમેન્ટ ડાઈસ છે. ઇટ ઇઝ insoluble in water. કલર લેક તરીકે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝડ એઝ અ કલર લેક. શેમાં? તો કે પેન્ટ અને વાર્નિશમાં. કલર લેક for paints and varnishes. બરોબર, લેક શું છે એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ, લિથોલ ફાસ્ટ યલો GG. લિથોલ ફાસ્ટ યલો GG. સ્ટ્રક્ચર સેમ સ્ટ્રક્ચર. ડિફરન્સ અહીંયા નાઇટ્રો ગ્રુપની પેરા પોઝિશનમાં ક્લોરીન એટમ હતો. લિથોલ ફાસ્ટ યલોમાં આપણે એમિનો ગ્રુપની પેરા પોઝિશનમાં ક્લોરીન એટમ અટેચ કરવાનો છે. બાકી બધું સેમ. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલમાં આ પોઝિશન ઉપર આપણે ક્લોરીન એટમ જોઈન્ટ કરી દેતા. જોઈએ સ્ટ્રક્ચર. થોડુંક હાર્ડ વર્ક તો જરૂરી જ છે, પરંતુ એની સાથે સ્માર્ટ વર્ક કરજો. નકર પછી એવું ન થાય કે આપણે એક્ઝામ ટાઈમે સાવ બ્લેન્ક થઈ જઈએ. બરોબર, કારણ કે આ બધા કેટલાય સ્ટ્રક્ચર છે, તમારે કોઈ એક ડાઈઝ નથી.
સ્ટ્રક્ચર ખૂબ જ બધા છે, એટલે બધા યાદ રાખવા ડિફિકલ્ટ છે. એટલે થોડીક આપણી ટ્રીકથી આપણે યાદ રાખવાના કે પિગમેન્ટ ક્લોરાઇડમાં નાઇટ્રો ગ્રુપની પેરા પોઝિશનમાં ક્લોરિન એટમ આવે અને લિથોલ ફાસ્ટ જેલોમાં એમિનો ગ્રુપની પેરા પોઝિશનમાં ક્લોરિન. એટલે એમિનોની પેરામાં શું લગાડી દેવાનું? ક્લોરિન. સિન્થેસિસ આવડશે ને? હવે કરો ચાલો. હું અહીંયા લખું એ પહેલાં તમે તમારા બુકમાં કરી નાખો. સિન્થેસિસ. સ્ટાર્ટિંગ મટીરિયલમાં ક્લોરિનની પોઝિશન આપણે ચેન્જ કરી નાખવાની છે. NO2, NH2 એન્ડ Cl. નંબરિંગ વન, 2, 3, 4. એનિલિનના આધારે આપણે નંબર આપીએ તો નાઇટ્રો અને ક્લોરોમાં પેલા ક્લોરિન C એટલે 4 ક્લોરો. નામ તમે તમારી રીતે આપી શકો. 2 નાઇટ્રો એનિલિન. ઓકે, 4 ક્લોરો 2 નાઇટ્રો એનિલિન. કેટલા મોલ? 2 મોલ. શું કામ? તો કંઈ બંને બાજુ સેમ સ્ટ્રક્ચર છે. રિએક્ટ વિથ ફોર્માલ્ડીહાઇડ. કઈ રિએક્શન થશે? કન્ડેન્સેશન. Presence of concentrate H2SO4 remove water. ઓક્સિજન અને એમિનો ગ્રુપમાંથી HH એટલે વોટર રિમૂવ. સ્ટ્રક્ચર મળી જશે લિથોલ ફાસ્ટ યલો. NO2 Cl NH CH2 NH NO2 and Cl. Lethal fast yellow GG. Okay, uses. It is commonly used in industrial paint and powder coating. એટલે used in industrial paints and powder coating, and it is non-poisonous. જેટલી નોન પોઈઝનસ હોય એ બધાને ફૂડ કલર તરીકે પાછી એપ્લાય ન થતી હોય. એટલે નોન પોઈઝનસ જોવો ત્યાં બધે ફૂડ કલર એવું લખી નથી નાખવાનું. ફૂડ કલર તરીકે પણ એની મોઇટી હોય જુદી જુદી, કે આવી આવી કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ હોય પઝેસ કરતું હોય તો જ એને ફૂડ કલર તરીકે એપ્લાય કરી શકાય. એ માટે ફૂડ ડાઈઝ પણ તમારે આવતે હશે. લાસ્ટ, ડિસ્પર્સ યલો. નાઇટ્રો ડાઈઝમાં લાસ્ટ ડાઈઝ ડિસ્પર્સ યલો. અગેન એકવાર રિપીટ કરી દઉં. નાઇટ્રો 100 ડાઈઝમાં લખેલી છે સિલેબસમાં, પરંતુ એકચ્યુઅલી ડિસ્પર્સ યલો ડાઈ છે એ નાઇટ્રો ડાઈ છે. સ્ટ્રક્ચર જોઈએ આપણે એનું. ટુ નાઇટ્રો ગ્રુપ છે. એક આ એમિનો ગ્રુપની પેરા પોઝિશનમાં લખવાનું અને એક ઓર્થોમાં. આપણે આગળ જોયું હતું ને ઓર્થો પેરા પોઝિશનમાં હોય એકોર્ડિંગ ટુ હાઇડ્રોક્સી ગ્રુપ. તો હાઇડ્રોક્સી ગ્રુપની આ પોઝિશનમાં અને એની ગ્રુપને આ થઈ ગયું. તો આમાં ક્યાંય નાઇટ્રોસો ગ્રુપ છે નથી. તો આ ડાઈ શેમાં ઇન્ક્લુડ થાય? ડિસ્પર્સ યલો નાઇટ્રો ડાઈઝમાં. બરોબર, આ એનું સ્ટ્રક્ચર છે. હવે આ રીતે આપણે બ્રેક કરી નાખીએ. બરોબર, NH2OH એટલે પેરા એમિનો ફિનોલ અને 2,4 ડાયનાઇટ્રોન. અહીંયા આપણે ક્લોરિન લઈ લઈએ એટલે HCl ઇઝીલી રિમૂવ થઈ જશે. લાઈક ધીસ. સિન્થેસિસ.
NO2 સ્ટ્રક્ચરમાં જ્યાં પોઝિશન હોય ત્યાં જ લખવાની, એટલે આપણે મિસગાઈડ ન થઈએ. ક્લોરીનને 1 નંબર આપીએ આપણે, એટલે 2,4 ડાયનાઇટ્રો ક્લોરો બેન્ઝીન. ઓકે, 2,4 ડાયનાઇટ્રો ક્લોરો બેન્ઝીન રિએક્ટ વિથ, અહીંયા છે ને NH2 અને OH, એટલે NH2 ફિનોલિક રિંગ અને હાઇડ્રોક્સી ગ્રુપ, પેરા એમિનોફિનોલ, ઓર એને શું કહેવાય, પેરા હાઇડ્રોક્સી એનિલીન. રિમૂવ HCl, કન્ડેન્સ, જોડાવાનું જ છે એટલે Cl અને NH2 ના હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન, રિમૂવ HCl. બોન્ડ બ્રેક થયો ત્યાં જોડી દો, અહીંયા NH અને અહીંયા OH. મળી ગયું સ્ટ્રક્ચર. ડિસ્પર્ઝિયલ. ઓકે, last uses, it is used in dyeing textiles, plastics, sheepskin. શીપ મીન્સ ઘેટું અને સ્કિન મીન્સ એની ચામડી, એટલે શીપ સ્કિન્સ એટલે જુદા જુદા આપણે વૂલ મટીરિયલ, સ્વેટર ને એવું બધું પહેરીએ એમાં ઘેટાનો આપણે રૂવાટી જે હોય ફર કહીએ એનો આપણે યુઝ કરતા હોય, એટલે શીપ સ્કિન્સ એન્ડ ફર્સ એવું લખેલું છે. એટલે જુદા જુદા કલરનું હોય એને ડાય કરવા માટે કઈ ડાય યુઝ થાય છે, ડિસ્પર્સ યલો. ઓકે, તો disperse yellow, it is used in dyeing textile, plastic, sheepskin and fur. Okay, so in this lecture we discuss about nitro dye. In nitro dye we discuss about 4 dye. First, naphthol yellow S. Second, pigment chloride GG. Third, lethal fast yellow S. lethal fast yellow GG. And last, disperse yellow. બરોબર. હવે એક્ઝામમાં તમને એમ પૂછે કે disperse yellow give the structure, synthesis and uses of disperse yellow dye as a nitroso dye. તો આપણે કાંઈ અહીંયા નાઇટ્રોસો ગ્રુપ નથી કરી દેવાના, બરોબર. લખવાના શું છે, નાઇટ્રો ગ્રુપ જ. તમને જો એવો કંઈ ડાઉટ હોય તો તમે નેટમાં પણ સર્ચ કરી જોજો. ડિસ્પર્સ યલોનું સ્ટ્રક્ચર આવું જ આવશે, અને આપણા માઇન્ડમાં આપણે બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર રાખવાના છે, બરોબર. કારણ કે જ્યાં ત્યાં ઇન્ટરવ્યૂમાં જઈએ ત્યાં આપણને એમ ન પૂછે કે ડિસ્પર્સ યલો ડાયનું સ્ટ્રક્ચર લખો કે વોટ એવર ડાયસ, પણ આપણને બેઝિકથી લઈ જાય કે ભાઈ વોટ ઇઝ નાઇટ્રેશન, તો તમે એમ કહો આમ હોય નાઇટ્રેશન, પછી તમને મિકેનિઝમ પૂછે, નાઇટ્રો ગ્રુપ પૂછે, પછી વર્ડ પૂછે સપોઝ ઓક્ઝોક્રોમ, ક્રોમોફોર. ઇન શોર્ટ મારો કહેવાનો મિનિંગ શું છે કે તમને ત્યાં કોઈ એવા સ્ટ્રક્ચર લખવાનું નહીં, કે અથવા કોઈ એવા ફેમિલિયર પોપ્યુલર કોઈ સ્ટ્રક્ચર હોય તો એ તમને લખવાનું કે આપણે ફિનોલ્ફથેલિન ડાઈઝ જોઈતી તો એમાં આપણે જોયું હતું, બરાબર, કે ફિનોલ્ફથેલિનનું ફિનોનોઇડ સ્ટ્રક્ચર હોય એમાં એના આધારે એનો કલર હોય એ બધું આપણે જોયું હતું. તો અહીંયા આપણે આપણો જે કાંઈ લેક્ચર છે આજનો, ફર્સ્ટ 2 લેક્ચરમાં આપણે એક્રિડિન ડાય જોઈ, થર્ડ લેક્ચરમાં આપણે નાઇટ્રોસો ડાઈઝ જોઈ, અને 4th લેક્ચર આજનો આપણે છે એમાં આપણે નાઇટ્રો ડાય જોઈ. યુનિટ 3 આપણે કમ્પ્લીટ કરવા તરફ જઈ રહ્યા છીએ, બરાબર. હવે 2 જ ડાઈઝ બાકી છે, ડાયફિનાઇલ ટ્રાયફિનાઇલ વાળી છે અને એન્થ્રાક્વિનોન વાળી. એટલે આમ જોઈએ તો 3, પણ ડાયફિનાઇલ ટ્રાયફિનાઇલમાં અંદર જે તે ડાઈઝના સ્ટ્રક્ચર લખેલા છે. એટલે હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમાંથી કોઈ એક ડાઈઝ જોશું. તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવી જ ડાઈઝ સાથે મળશું. ઓકે, થેન્ક યુ.